નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ઝોન 4 માં આવતા પોલીસ સ્ટેશન મથકમાં વર્ષ 2019 થી આજ દિન સુધી પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે। વડોદરા શહેરના ઝોન 4 માં આવતા 4 પોલીસ મથકમાં પકડાયેલ રૂપિયા 3.5 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ઝોન 4 માં આવતા બાપોદ, વારસિયા, સિટી અને હરણી પોલીસ મથકમાં વર્ષ 2019 થી આજ દિન સુધી પકડાયેલ રૂપિયા 3.5 કરોડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો શહેરના દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાડી જમીનમાં જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો, જેને જોવા માટે લોકો પણ આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અવારનવાર વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સરહદી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે। અનેકવાર પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી તો કરે છે, છતાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે। આટલા મોટા વિપુલ પ્રમાણમાં દારૂનો નાશ, અને તે પણ માત્ર 4 પોલીસ મથકનો, તે આ દારૂબંધીવાળા ગુજરાતમાં વિચારવા લાયક બાબત છે। પોલીસ દ્વારા વિવિધ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે। જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, બાપોદ અને હરણી 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે। જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ 3.5 કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ।